7:15 થઈ ગયા છે અને હું નીકળી ગયો છું જુઓ મીટિંગમાં જવા માટે. રસ્તામાં છું બુલેટ લઈને આવ્યો છું આજ તો ફટાફટથી આપણે સાહેબના ભાઈબંધના ઘરે પહોંચી જઈએ અને એમને યારે જવાનું છે પછી મીટિંગમાં. તો ચલો ફટાફટથી આપણે નીકળીએ પહોંચી જઈએ. તો ગાઈસ જુઓ હું પહોંચી ગયો છું મીટિંગના જે હોટલ છે એ ધ ઉમ્મદમાં આવ્યો છું. આજે મીટિંગ અહીંયા છે તો અહીંયા કંઈક આવું કંઈક છે. હું તમને હરખું દેખાડી તો ન શકતો, મીટિંગ ચાલુ થવાની છે તરત જ એટલે જો પછી દેખાડવાનો જેવું ટાઈમ હશે તો તમને દેખાડી દઈશ, તો તમે બનેલા રહો. તો ગાઈસ હું અહીંયા હોટલે પહોંચી ગયો છું ધ ઉમ્મદમાં. આજે મીટિંગ અહીંયા છે તો તમે કંઈક જોઈ શકો છો. આ ટાઈપની હોટલ છે. હવે આપણી મીટિંગ ચાલુ થાય છે તો આપણે પહેલાં મીટિંગમાં જતા પછી તમને દેખાડી. તો ગાઈસ મીટિંગ થોડી ચાલુ થવા વાર હતી તો બધા સ્ક્રિપ્ટ લખતા હતા તો મેં કીધું તમને હોલ દેખાડી દો અને મારી સ્ક્રિપ્ટ લખી નાખી એટલે ચલો હવે જોઈએ આગળ. તો ગાઈસ મીટિંગ પતી ગઈ છે તો હવે નાસ્તો કરવાનો તો ફટાફટથી આપણે જઈએ. ચલો અત્યારે વોશરૂમમાં ગયો તો એટલે પાછો આવ્યો જો કંઈક આવું કંઈક લુક છે તો હવે ફટાફટથી આપણે જતા. તો ગાઈસ હું નીકળી ગયો છું અહીંયાથી. હવે અત્યારે આવ્યો તો બીજા એક ભાઈબંધ આરે એમના સાહેબના અને જવું છે બીજા ભાઈબંધારે અને આપણને એક મની પ્લાન્ટ આપ્યું છે જોવો મૂકવા ઓફિસમાં. અને હવે આપણે અહીંથી નીકળી છે ઓફિસથી જવાનું. ચલો જુઓ તમે આગળ હવે તમને ઓફિસ જઈને દેખાડવું સીધું. ગાડીમાં ઉતરી ગયો અને ત્યાંથી હું ઓફિસ જઈ ઓલો પ્લાન્ટ બધું હતું એ ઉતારીને મૂકીને બધું આવ્યો. પછી પેમેન્ટ લેવાનું હતું તો પેમેન્ટ લેવા આવ્યો છું. તો પેમેન્ટ લઈને પછી પાછો ઓફિસે જવું, પછી સાહેબને ફોન કરું, સાહેબ જે કહે કરી પછી આપણે 12 વાગે ઘરે જવું છે. આપણા ઘર રેડી થઈ ગયું છે આખું. તો માટલી મૂકવી છે એટલે થોડો ઘણો કલર કામ બાકી છે તો એ પતાવી નાખશે એટલે એ રેડી થઈ જશે આપણું ઘર. તો માટલી મૂકવી છે તો ચલો આપણે જઈએ અત્યારે પૈસા લઈને ઘરે ઓફિસે પાછો. અને થોડુંક કામ છે તો કામ પતાવી નાખું પછી જવું છે ઘરે પાછું. માટલી મૂકવાની સામે કીધું તો ફટાફટ કામ કરી નાખું તો જવું ઓફિસેથી. હું ઘરે જવા નીકળી ગયો. બુલેટ લઈને તો તમને ખબર જ છે રસ્તામાં છું, સિગ્નલ ઉપર ઊભો છું તો સિગ્નલ ખુલે એટલે આપણે નીકળી ઘરે જવાનું. ચલો પછી પાછા ઓફિસે આવશું. ઘરે જઈને હું નીકળી ગયો છું પાછો ઓફિસ જવાનું. એટલે તો પહોંચવા આવ્યો ઓફિસ. રસ્તામાં ભાઈબંધ મળી ગયો તો છેકથી છેક મારી જોડે હાલતો આવ્યો તો મેં તમને દેખાડ્યું નહીં. હવે ફટાફટ આપણે ઓફિસમાં જતા રહીએ. ઘરે પહોંચીને બધું કામ પતાવીને આવી ગયો હું, પણ મહેમાન હતા ને બહુ બધા મહેમાન હાચવવાનું તમને દેખાડી ન આવ્યો એટલે તો હવે આપણે ફટાફટથી પહોંચી જઈએ ઓફિસ. ચલો ઓફિસ પહોંચી ગયો અને હજુ ચોપડો ભરીને કામ છે આખું. વાહ 2-3 ડોક્યુમેન્ટ પડ્યા જો સામે. તો હવે ફટાફટથી આપણી રીતના છે બધું પૂરું કરી નાખી. ચલો હું નીકળી ગયો છું અત્યારે કામથી. ડોક્યુમેન્ટના વસ્તુ લાવવાની છે, અમુક જે વસ્તુ લાવવાની છે ને એ બધું કરવાનું છે એટલે તો ફટાફટથી આપણે પહોંચી જઈએ. ચલો આજે તો રસ્તામાં શું જુઓ ત્યાં ચાંદની ગાડી જાય છે એક જુઓ, એમાં વરરાજા વરાણી બધા બેઠા તો ફટાફટથી આપણે પહોંચી ડોક્યુમેન્ટ લઈ લીધા. હવે નીકળીશું. સાહેબ એક્ટિવા લઈને આવે અમને કીધું બહાર જઈને અમને દેખાડી દઉં. ચલો નીકળી હવે ઓફિસ જવા માટે પાછા આપણે આવી ગયા છીએ. હવે કામ કરવા બેસી ગયા છીએ પાછા. ફટાફટથી કામ કરી નાખી. 25-26 ડોક્યુમેન્ટ કાઢવાના ઓનલાઈન એટલે પ્રિન્ટ કાઢવાની છે એ બધું કરવાનું છે અલગ અલગ તો કરી નાખી. ચલો હું હવે ઘરે જવા નીકળું છું. ઓફિસનો ટાઈમ પૂરો તો નથી થયો પણ છે ને મારે જવાનું છે મારા કાકાના ઘરે. તો એના હાટું થઈ કેમ કે એમના લગ્ન છે તો કંકોત્રી લખવાની છે તો અમારે એમના ઘરે જવાનું છે. અત્યારે જમવાનું યાદ છે તો ફટાફટથી આપણે નીકળી આપણે ઘરે જવા. પછી ઘરે જઈને બેગ મૂકીને નીકળશું કાકાના ઘરે જવા યુવરાજને લઈને. ચલો મારો બાઇક ગરમ થઈ ગયું છે તો હું ફટાફટથી નીકળું ઘરે જવા માટે. ચલો તો હું નીકળી ગયો છું ઘરે જવા હાટું અને રસ્તામાં ભાઈબંધ મળી ગયો છે તો હું રહી ગયો છું ત્યાં લેવા હાટું. ચલો ફટાફટથી આપણે નીકળીને લઈને. તો કેવું આવું છે આમ જો પૂછ્યા વગર ચડી ગયો હારો. કઈ ને અને લઈને નીકળી ના ઘરે ઉતારી આપણે ઘરે જઈએ. ચલો પછી નીકળી ઘરે કાકાના ઘરે જવાનું. ચલો હું ઘરે પહોંચી ગયો છું અને અહીંયા તાળું બાળું માર્યું મેં જુઓ. અને ઉપર જુઓ ઉત્તરાયણના ગયે અઠવાડિયું થયું અને અડધી રાત થઈ. રાતના હતા કેટલા વાગ્યા કહું? રાતના વાગ્યા 7:30 તો હજી પતંગ ચગાવશ કો નવરું બેઠું તો આપણે તાળું માર્યું છે. યુવરાજ આવે છે એ આવે તો આપણે નીકળીએ. ચલો ગાઈસ મારા કાકાના ઘરે પહોંચી ગયો અને મારા મોટા પપ્પાના છોકરાઓ મળી ગયા છે
જો આવું એક છે યશરાજસિંહ ઝાલા અને એક છે ઇન્દ્રજીત ઝાલા. આના તો તમે ઓળખો જ છો, આગળના વિડીયો તમે જોયેલો હશે. એટલે તો હવે ઉપર કામ ચાલુ છે, સાફા બાંધે તો અમે અહીંયા કામ કરી લઈએ. હવે મારું વાતો કરવાનું, બીજું કંઈ કામ છે નહીં અમારું એમ ત્યાં, અને ખાવાનું કામ છે, બીજું કંઈ કામ છે ને તમે કરી નાખીએ અને પછી આપણે આગળ જોતા તમને દેખાડું કંઈક હોય નવું જૂનું કામ. હું અને મયુર અને યુવરાજ અને મારા કુલદીપ કાકા છે એ આગળની એક્ટિવામાં જાય છે. અમે જઈ સીધા પાઉંભાજી લેવા હતું, તો પહેલાં જઈએ પાઉં લેવા, પછી અહીંયાથી નીકળશું પાઉંભાજી લેવા. તમને દેખાડું, તમે જોતા રહો આગળ. મયુર કંઈ કેવું તારે? બહુ ઠંડી લાગે. હા, મને જેવું રીસ ચડે. અત્યારે તો હું ઘરે આવી ગયો છું, બધું કામ પતાવી નહીં, ખાઈ લીધું પી લીધું પછી આવી ગયો, કેમ કે સેમી ઘરે એકલો હતું તો સેમી લઈને બેઠો છું. જો આ બેઠો સેમી અહીંયા નીચે. તો હવે આપણે છે ને બેઠા બેઠા મોબાઈલ જોઈએ ઘડી, પછી બોલા બધા આવ્યા નથી હજી, હું એકલો જ આવ્યો છું એટલે. તો હવે હું બધા મોબાઈલ જોઈ લઉં ઘડી, નવું એડિટિંગ કરતાં શીખવું છે તો એ શીખી લઉં, પછી હું તમને આગળ જુઓ તમને હશે કંઈક દેખાડીશ. તો કાલે એડિટિંગ કરતાં કરતાં હું ભૂલી ગયો હતો, તમને વિડીયો પૂરો કંઈ ન દેખાડી એટલો, તો એ કાલનો વિડીયો હું અત્યારે પૂરો કરી દઉં છું. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. આ વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.